અમે એક દાડો ઘેરથી પોણી વાળવા મેકલ્યા, મોટા ઉપાડ આયા પાવડો ખભા કરીને અને ઓય આઈને બેહી ગયા છે કે પોણા પોણા જ કર. બીજું કોઈ આવડા છે? તું એ ગધેડા જેવો છે. હું સારો જોતો આવું. અમુક ટાઈમ મજૂરી કરવી પડે ભણા, નકર બેઠારું જીવન થઈ જાય ને તો રોગ બધા રે ને પેહી જાય. તે ના હોય તો લે સારો વાર્તાઓ ભરાઈ દવા આવ્યો છે. આ તો ખાલી ફરે જવું ને તોય શરીર સારું ના લે. અમે ફરો છો કે આખા ગામમાં ત્રણ શિયા દાડા કોઈ દાદર માર્યો, કોઈ કોમ કર્યું? પેલી કહેવત નહીં, બોધેલું ડોબું હોય ને ભૂસે મારા અને ફરે ચરા. અમે બધી ખબર પડે છે. આ કહેવત તો ચાંદની શું ચાંદની નહીં. તારા હવાર પડે ને એટલે ડાયરી લઈને નેકરી જવાનું. જે ગ્રાહક હોય ને જેની તારીખ હોય ને ઈવાનું વેટ લઈ લેવાનું. આ પૈસા તમે આલો ને વેટ લેવા મારે દવાનું છેડી છેડી. અલે અમે 2 વર્ષ આપડા મજૂરી કરવાની છે, પછી ગામ વચ્ચે ઓફિસ હશે તારા મામાની. તારા મામા પાસે કારું બુલેટ હશે. ઓહો, સપનો જોઈ કાઢો ખો. સપનો જોઈએ તો જ હાથો પર ભણા. બધા ટાઈમ એમ નહીં આપણે હેતરમાં આપવાનું છો. તો તારી પછી- મમ્મી તને કા મજૂરી કરાયામાં આપણો દમ નેકરી જાય. તો પછી પેલા લાવી દો કે સાધન ખોટા ટમ્પલ ગહવન હેડતા લોકોના ઘેર જવું, એના કરતા બુલેટ લઈને જ જવાનું. અલે આ પૈસા કમાઈએ ને એમાંથી લાવવાનું છે. એક વખત આ મૂડી ફરતી થઈ ગઈ છે ને, ખાલી 2 વાર ફરશે ને 2 વાર એટલે તો ઘણો રૂપિયો થઈ જાય. આ હેતરમાં એંડા વાપા નહીં પડે. અમે સારા સપના પૂરો થાય એ ખબર પડતી નહીં. પૂરો થઈ જાય તારો મામો કે ને એટલું તારે કરવાનું. આમાં કોમ તો કરીએ છીએ કે થોડા ઘેર બેઠા બેઠા રોટલો ખાઈએ છીએ? આમાં કાઠું પડશે. પૈસા ઉઘરાવો તો કાઠું નહીં પડે કા. અમારે પેન ને ડાયરી લઈને જ જવાનું કા. એ તો જવું જ છે કે ચોપડી લઈને જેનું નામ હોય કે લાય હે પૈસા. આ તો અમે ખબર પડી રૂપિયા ને ખેંચ બજારમાં બધા દુકાનો ને બેસી જાય ને, પણ અમે ખબર પડશે આપણને. કોમ તો છૂટે તો ભિખારી. સરપંચ એ હેઠા હેઠા નહીં આવાતું જીવણિયા. અલે પોણે રસ્તો હતો એટલે હું હેડ્યો. આ રસ્તો નહીં, આ તો ઘાત સારો કર્યો છે. બેસોલે દેખાય છે કે નહીં દેખાતું? કશો હતું ને આ વખત ટેટકર જતું હોય એટલું તો ભાઈ નાખ્યું લ્યા. આ વખત રસ્તો છે. તારા તો ઊંટ જેવા પક્ષ જે પગવામાં આવ્યો ને એ કશા કોમનું નહીં. સરપંચ ઘેર થઈને આવ્યો પણ ઘેર તો દેખાતા નતા તમે. ઓલે કરો. ઘરના ઘેર બેસી રહ્યા. અમે તમે તો માલિક કેવા પૈસા ના હા તે માલિક તો ખરા જ ને. જીવણિયા શું ખોટ છે? ખોટ નહીં. અમારું કઈ ખોટ હોય લ્યા, ખોટ હોય ન કરમ. અમાર જેવો શોખવાની લેવાને કરવું પડે પણ તમારે શું જવાના આવે છે અને તમારે તો મજૂરી કરવાની આવતી જ નહીં. આ તે જો મજૂરી કરીએ છીએ અમે. આ પાવડો લઈને આવ્યા છો ને? પાવરો તો આ તો ખાલી હરતા ફરતા રહીએ ને તો શરીર સારું રહે એના માટે આયા છીએ. જીવણિયા કલાક 2 કલાકે ખેતરમાં આવીએ ને જઈએ ને તો શરીર હમુરન પગે ચાલે. ના ના ભણા બરોબર છે. 60 વર્ષે ઢેસણે થઈ જઈએ ને તે કોઈ ઉભો કરવા વાળો ના મળે. હાલ હું ઘોડા જેવો નહીં. હા. ગમે તેવો કૂવો ગોડવાનો તો આ જીવન ગોડી નાખે. લાઈન ગોડવાની હોય તો આ ગોડી નાખું. આ કોઈ કુવા જ ગોઠતો ગોબળિયો હો હાથના ગોઠતો એમાં તો પાણી ઊંડો જતો રહ્યો. એ સરપંચ એમનો ઊંડો નહીં ગયો. બધા એ પાપ કર્યા છે ને એમાં ઊંડો જતો રહ્યો પાણી. કોઈ મારા બાપાએ કૂવો ગોડ્યા એટલે ઊંડો નહીં ગયો. અને પાપ કરેલે ગમવા જીવણિયા તારા જેવા કે ઘણા ભોણા અને લોકાઈ લઈને આવ્યો. એ લોકાઈ લઈને નહીં આવ્યો યાર. આવું એટલા વખત લોકાઈ નું જ કેવા આવતો છે. તારા મોઢાના કા હારા સમાચાર નહીં હોતા. હારા સમાચાર તો કોઈ નહીં પણ જરૂર પડે એટલે તમારે ઘેર જ આવવું પડે. કશો જવાનું? કેમ ગમવા કોઈનો ઘર નહીં જીવણિયા સરપંચ સિવાય? અમે ભોણા ગામમાં કોઈ હાલે એવું નહીં એટલે તમારી કને જ આવવાનું કે લેવા અમે પૈસા? ખબર પડી ગઈ રૂપિયો લેવા આવ્યા છો. હા ખબર પડી છે સરપંચ. મામા તમે લોકોના ઘેર જોયો ને હમણાં ચૂંટણી આવે એટલે કે શેમ આયા અને જીવણીઓને હોય પૈસા લેવા આવશે. આપણે પૂછ્યા એટલે કે જરૂર હતી એટલે આવ્યો. આ ભોળા- અમે તાણે જરૂર હોય એટલે જ આવીએ છીએ જીવન. હા એ તો વાત સાચી પણ અમારે જરૂર હોય એટલે આબુ તો પડે હું સારો જોતા આવું જોને 2 વાતો કરો એટલી કરા. સારું સારું ભોણા જોતા. સરપંચ આપણો વ્યવહાર કેવો કયો? ગામમાં વ્યવહાર ફર્સ્ટ નંબર નો આપણો. તારો વ્યવહાર કેવો છે ને મારી હાલત જ ખબર છે. બુઠ્ઠો વ્યવહાર. એ સરપંચ બુઠો નહીં કહેવાનો. બુઠ્ઠો ને 1 નંબર નો જુઠ્ઠો. અરે તમને અડધો કલાક પેલા આલી દીધા હતા પૈસાઓ. હવે બાકી મેલ્યા હતા કયો? જીવણ તમે ઇન્ના માલવાના આયા નતા પૈસા. એ તો મારો પાવર રહ્યો ને તમે ખમી નતા આશા. તાપ ખમી નતા આશા. ઈમો હમાલવા આયા હતા. હા સરપંચ તમારા પૈસા છે અને અમે લઈ જાવ એટલે તમે ગરમી એ કરો અને જીવણિયા, પાવર એ કરો. પૈસા આલું છે ને એટલે પાવર તો રાખવો જ પડે. પાવર ના હોય ને તો કોઈ ઘેર આવે નહીં. હા જીવનલાલ ડોમો અમાર કુટવાનો પૈસા તમારે વાપરવાના. આ કના ઘરનો કાયદો લાવજો 1000 મને આલો. તારો હું કવાસ જોવે કીધામાં રૂપિયો નહીં. પેલા જીવણિયા વ્યવહાર પટાવા દે. જીવણ ચલા લેવા લાખ રૂપિયા.
કેટલા લે? લાખ રૂપિયા વધારે નહીં લેવાના. જેણ વિવાહ કરવાના છે કોઈ છોકરાના. ભણા અચાનક જરૂર પડી અને હું હગોય ફોન કર્યો. પણ મારે સીતા ના પાડવી. તારા હગા તારા ઉપર જ જીવે છે કહું લે. સરપંચ લોહી પી જાય છે. બકરું લાવવાનું હોય તો તારા પાહન આવે છે, કુકરું લાવવાનું હોય તો તારા પાહન આવે છે. અમે હું એવો એક માણસ છું કોઈને ના પાડી શકતો હગાના નહીં. દખમ ના પડતો ને કે તું ભિખારી છે. આ તો તને કીધું જીવનલાલ નથી એટલે જીવનલાલના હગા એવા છે ને ખબર પડી જાય છે કે પૈસા શોયથી મળી આવવા નહીં, પણ જીવનલાલ પાસે જાવ ને તો પૈસા મળી રહે. આ હગવાન જ દીધું છે અરે એટલે જીવણીએ જો પૈસા આલું નો વાંધો નહીં, પણ ખબર છે ને મારો નિયમ અરે ખબર જ છે. જો આલો તું લઈ જો છે એટલે તને ખબર હશે. પેલા પૈસા લો ને એટલે 2% આલો. હા બરોબર છે. અને પાછા ઘેર આવો ને એટલે 1% વધારી દો. હા 3% થાય. એટલે અને તું પાછા આલી તો છે ને ઘેર. હાલી જો. જો મૂરી નહીં આલું તો કોઈ નહીં, પણ મહિના વેચ ઘેર પકાડી જવાનું છે. અરે વ્યાજ પેલું તમારે તમારે ઘેર ના આવે તો કોઈ નહીં, ગામના વલ્લા ભેગા થઈએ ને ઈકન આલી દેવાનું. હા, બાકી તમારું. ઘેર આવે ને તો 1% સમજી લેવાનું. એટલે તમે ઘેર આવો કે હું ઘેર આવું એટલે? હું ઘેર આવે તો 1% વધી જશે. કશો એટલે વાંધો ઘેર વધા ના ટકો એ પેલા તારા આવી જવાનું. તે કશું વાંધો નહીં, હું તમારે ઘેર આવીને આલી જો બસ. ખીચામાં પકડી લઈને લે. જ પડો તમે તો પૈસા. જો હેતરમાં ખીચામાં લઈને ઊંઘુયા છું. હા 12 વાગે આવે ને તોય મળી ને પૈસા. તો એ સરપંચ આવતા પૈસા લઈને ના ફરાય. ચોક ચોરી થઈ જાય યાર. અરે વાઘ છે સરપંચ તો વાઘ છે, તને ખબર છે? જીવણિયા તારા મૂસો છે પણ ઈ મૂસો નહીં પણ પાવર છે. હા, ભોળા. કોઈના બાપની તાકાત નહીં આઈને કોલર ચલાકે કીધામ હાથ નાખ. ના ભોળા એ પાવર મૂસો રાશિ પાવર ના ગામમાં આવતો. નહીં પડતો જીવણિયા. ઘણી પેટીઓ ફરે છે ગામમાં. તાણે આ એક પેટી મને આલે. ઓવા. બરોબર છે ને? આપણો વ્યાજ આ મહિનાની 1 તારીખ. હા બરોબર ને? બરોબર. તે ના તો વ્યાજ કાપી ના લો. અલે ભોળા પણ આ મહિનાની 1 તારીખ તો જાય. પેલા મહિનાની 1 તારીખ. હો જીવણિયા એ મૂર્ખા આજની તારીખ લખા હા. પહેલી હોય કે 5મી હોય. એવું? આજ 5મી છે ને તો 5મી તારીખ તારો પહેલો મહિનો પૂરો. 5 તારીખ થઈ જીવનલાલ આજે. સમજી જજે. મહિનાનું વ્યાજ આલીને જ જવાનું. પહેલી તારીખ તો જતી રહી લે. હા એ તો જતી રહી, કશું વાંધો નહીં. સારું તાર હું જઉં હો. નેકર ટાઈમ 5 તારીખ યાદ રાખજે. 5 તારીખ હા કમ્પ્લીટ. 5 તારીખ 6 તારીખ નહીં ચાલ. એક દાડો આગો પાછો નહીં કીધું તો ખરા. ભોળા આગો પાછો કોક પૈસા આવશે એટલે તું આગો પાછો થઈ જઈશું હા. ના આગો પાછો થયો. તમારું વ્યાજ કમ્પ્લીટ પકડી દો ટાઈમ બસ. અને નહીં પકડ તો જીવણીયા લેતા આવડે છે. સરપંચ ઘેર તો લમણો કરવાનો જ નહીં. હા તો મારા ઘેર આવી જવાનું. હારું હો. હા તો તાણે. મારો બેટો શિકાર રૂપિયો કરે તો હું ફના તારે લઈ જાય તો ભણા. પકે લઈ જતો આપણે તો વ્યાજ આવે છે કે ના આપડે તો વ્યાજથી જ મતલબ તાણે ભણા તો. વાઈએ ના હેઠું તારીખ તો થાય ને. વ્યાજમાંની પૈસા આવી જાય. એટલે ગામ વચ્ચે ઉઘરાણી કરવાની ના હવે તો ઘેર જવાનું એટલે 1% ફાયદો જ થકા. અને પાવર રાખવાનો એટલે પૈસા ફટ લઈને છૂટી જાય. પાવર તો ભણા નહીં ઓછો થાય હો. રૂપિયા ઓછા નહીં તો પાવર જતી ઓછો થાય. ચારો જોતા આવજો વારતો વેળો. ઓછો શિખર શો જતો રહ્યો છે ને એ જ ખબર પડતી નહીં. શોય નજરે પડતો નહીં, ગોમમાં દેખાતો નહીં, બીજો ત્રીજો શોય પાડતો નહીં. મને તો ગમે તે કરીને મારે પકડવો તો પડશે. 1.5-2 મહિના થઈ ગયા. વ્યાજ તો વ્યાજ પણ મૂડી કે કશું કોઈ સમાચાર જ નહીં. જીવણિયા તને ખબર નહીં તી કના હંગાથી પંગો લીધો છે. ખેમા મૂર્છન હંગાથી. આ બીજો ઘર નહીં, આ તો ખેમા મૂર્છન છે. ખેમા મૂર્છન દોડા દાડા ઉપાડી લે તો હાથમાં આવે તો મારો ઓળશો આવ્યો એટલે તો કે ખેમલા તું ચિંતા ના કરતો. તને ટાઈમસર વ્યાજે પોકાડી દો, ટાઈમસર મૂડીએ પોકાડી દો અને તાર બધું આલી દો. પણ મારો બૂસ મારી ગયો ને એવું લાગે છે. એક વખત ખાલી મારા હાથમાં આવી જાય, એક વખત મારા હાથમાં આવી જાય ને તો મારી ગાભો કાઢી નાખવો છે. હા શમો કાકો ઊંઘી રહ્યા છે. આ બધા ભેગા પત્તો રમવા જાય છે. એમાં તો હોન ખબર હશે. શમા કાકા તમે ઊંઘી ગયા છો? તમારે સારું કજુ કોમ ધંધો કરવાનો નહીં, આખો દાડો મોથા તોડવાના. કેમ આપણો તો ઘેર કોઈ કોક કશું કે એવું છે જ નહીં. એ વાત તો કોઈ ના લે. તમારે છો કોઈ આગળ પાછળ સાથે તમારે કોક છે? એવું લાગે કે હુઈ જવું હોય તો હુઈ જવાનું. એવું લાગે કામ કરવા જવું છે તો ઉપરી જવાનું ખેતરમાં દાંતેરું લઈને. પાલી ગયા છો? જ્યાં નહીં યાદ બંધ કરી દીધું કેમાં ચાંદનું કાલનું જો નહીં, કાલે નહીં જો અને આજે નહીં જો. સારું હું કહું છું હા જીવણિયાને પાડ્યો તો એટલે તારે શું કરવું છે? શોમા કાકા કોમ છે મારે. તારા કોમમાં તો હોકી ને કોઈ જીવન હો રાખીને નહીં બેહી રહ્યો હું વાયકન.
શાંતિથી ઊંઘવા હોય કે પણ ખાલી રોણેપથી પૂછ્યું જ છે કે જીવણિયા છો ભાડ્યો તો તમે બે દાડા હંગાત પત્તો રમવા દો છો એટલે પૂછું છું તારે કોમ હું છે જીવણિયાનું પૈસા આલ્યા છે તે વેટ લેવાનું છે ને મૂડી લેવાની છે એટલે પૈસા આલ્યા એ દાડા સોમકાંત કેવા આવ્યો તો હા આલ્યા હોય તો લે મારા લેવા હતા મને નતા લે દાર શોમા કાકા હું ના પાડતો તો એની એક એટલે તારે વેચવા પૈસા નહીં લેવા તું નહીં આલી હક પણ શોમા કાકા 1.5-2 મહિનાથી મારો બૂચ મારી ગયો છે દેખાતો નહીં મારા હાથમાં આવતો નહીં નકર જેણો કરી નાખું હારું કર્યું બૂચ મારી દીધે હારું જ કર્યું હું હારું કર્યું તમારું તો હારું ગમ્યું છે જબર વકરાને કર્યું. હાલે રૂપિયા લે તો રૂપિયા શોમા ખુશ કાકા થઈ ગયો હું તો તમારો ભાઈ છે ને પણ મારા હાથમાં છે ને તો ધોળા દાડા ઉલાડી મેલે પૈસા લીધા વગર તો નહીં મેલું કોઈ ચિંતા નહીં ઉલાડી મેલજે શોમા કાકા તમે પાડ્યો તો નહીં પાડ્યો મને તો રી આવતી છે પાછી કમો વતાઈ દો તો ખેમલો પૈસા લઈ લે મને હાલતો નહીં તે શું મોટા અમે- બોલો છે તમને તો એમાં હાલ તમારો સમય છે ને એટલે તમે અમુક ગોઠતા નહીં સોમા કાકા હું ગોઠે ના જ્યારે તમે સોમા કાકા સમય હતો ને તાને ખેમાણ્યા હંગાત લઈને ફરતો લેવડો જે મારા હંગાતી શું ના પાડી હંગાતી હેડો ચાપો હોય નાસ્તો કરાયો બીજું એટલે કોઈ કોઈ નોકર નહીં તો તારા શેરી હું ફરું તમને હજી કહું છું હારા કોમમાં પૈસા વાપરવા છે ને તો શોમા કાકા મળશે અને આ તમારા ભાઈ જો લઈ ગયો છે તે હજી વળીને પાછો નહીં આવ્યો અને તમને આવો તમે આવો ખરા બધા એક માળા ને મણ કાકા સુરીને જતો રહ્યો ઓમ છોડીને જતા રહો તો આ ખેમા મૂર્તન છોડાયો નહીં ખોણમાં પહેરજો ને તોય કાઢ છે જેનો- પૈસા લીધા વગર તો નહીં મેલું જનનો વ્યાજનો ધંધો ચાલુ કરીને તાનો બદલાઈ ગયો છું હો. આખો બદલાઈ ગયો તમે શાનનું હર્યું ચાલુ કર્યું છે ને તારના તમે બદલાઈ ગયા છો હું તો કોઈ નહીં બદલાઈ ગયો કશું વાંધો નહીં અમે હા હા, તો બદલાઈ ગયા કરવા. એટલે પૈસા હોય એટલે ઉડાડી મેળવાના વાપરી નાખવાના મફત આવે છે મજૂરી કરવી પડે તેલ પડી જાય છે તાણે રૂપિયા કમાવા છે એમને નહીં કમાવાતા મારો ઓળશો ગોબરિયા વાળો શિખર શો હશે અને મને પૂછ્યું ત્યાં હે પુંદા વાળો કાયો થઈ ગયો પૈસા નતા લ્યા ને એટલે ટણો સડી ગયો હા ખા હું તો ઘેર જ આવું છે ઓમ તો આટલા દાડાથી શરમ રાખતો હતો કીધું ગામમાં કોઈ જોણે ના કોઈને ખબર પડે ના અને કોઈને હગે વાલે જોણ ના થાય એટલા માટે ઘેર ઉઘરાણી નતો જતો આજ તો ઘેર જઈ અને ગળચી દબાઈ જેવી છે જઈને ગોગડી પકડી કાઢ તારા બાપના રૂપિયા કાઢ નકા આ તો જીવતો નહીં મેલું ઘેર હાથમાં હોય તો ઘેર કૂટી નાખું પૈસા લીધા વગર નહીં મેલવા ખેમો કરવા શબ્દો બોલે છે પણ ખેમો સાચું તો કે જ છે હો મેં પહેલા કોઈ ભોન રાખ્યું નહીં જેને મારા પાન પૈસા હતા ને એટલે બસ કશું આવી રીતના ખેમા ગોરી ધ્યાન રાખ્યું હતું ત્યારે મારા પાન રૂપિયા હોત પણ મેં કશું ગંતરી રાખી નહીં ઉડાડ કર્યા ને એમાં જ મુયા પટી ગયું જો અત્યારે ખેમો કોઈની શરમ નહીં રાખતો એટલે ખેમા પાંચેલા પૈસા થઈ ગયા છે અમે બધું ખોવાઈ ગયું છે અમે હું ભેગું થાય એવું કોઈ નહીં અમે મજૂરી જ લખી છે આપણે બીજું કોઈ કરવાનું નહીં ના હોય તો હાલ તો અમે થાચે છે ના હોય તો ઊંઘવા દે એને જીવન યાન હોગવાય તો હોગા ના હોગવાય તો કોઈ નહીં આપણા મગજમાં અમે લોર લેવો નહીં મગજને અમે થાચ્યું છે તે બરોબર આરો માલવો છે બસ હા હું છે પાછું તારા વરી આ ઘરમાં ટાઈનું નહીં તે ટાઈનું લઈ આવો હાલ ના હોય તો કોક ના અહીંથી માજી લાય અને પછી હમણાં મોડા લઈ આવશો અંધારું થાય એટલે અઠવાડિયેથી બીજાના ઘેરથી માગી લાવશું ખબર નહીં પડતી પણ રોજ ના રોજ કોઈ હાલો આમ આજનો દાડો માગી લાય કે પણ હમણાં હોજે લઈ આવશું તમે આ 100 મહિનાથી ગોમમાં હપુસા સમ નહીં જતા એમ કેમ છું આ તો ગોમમાં જઈને શું કરવાનું ખોટું કોકના પાન બેહીએ અને કોકની વાતો કરીએ અને કોકની ગાળો ખાવી એના કરતા ઘેર બેહવું સારું પણ વસ્તુ ઘરમાં ખાવા જોતું હોય તો લેવા જવું પડે કે એમ કેમ છું પણ એ તો લઈ આવું સમય હોજે શાંતિથી તેલ નહીં મરચું નહીં હપુસા ટાઈનું બધું પતી ગયું છે પણ રોધવાનું હું એમ કેમ છું અત્યારે કોકના અહીંથી લાયક પણ કહું છું તો ખરા પણ તમે 2 મહિનાથી હપુસો ખાટલા મેળતા નહીં એ તો હરખીતા કોમ કરતા નહીં આ ઘરમાં સાચું એ બધું પટી ગયું નહીં દાગીનો મેલ્યો શિકાર હું કરી એ ખબર નહીં પડતી કશું નહીં કર્યું મી પણ હેતરમાં મજૂરી તો કરવી પડે કે હા તે જાઉં છું હમણાં થોડી વાર રહીને મોડા હમણાં હપુસો જતા નહીં શું અમે શકન જાઉં ઓય મોદો પડે હોય એવું લાગે બીમાર છું શકન બીમાર છો આ નહીં દેખાતું આ બીમાર જ છું કે એમને ખાટલામાં બે રહ્યો તમાર તો શિકાર મગજ કોમ આલે કે હેલ્થ એમ કેવું છું મારો મગજ તો કોમ આલે પણ તું વધારે બોલ કરે ને તો ફરી જા હપુસો ગમે તે લેવા જવાનું ગમે કેવું તો તરત નાશ પાડી દો છો તું આલી આ તો નાશ પાડી દો છો શું કરવાનું મારે પણ આ તું જોવે છે મોંઘવારી કેટલી થઈ જાય છે અરે ડબોય લાવાયો નહીં કે ઘરનો રવોય લાવાયો નહીં કેટલા પૈસા હોય તાને બધું આવે ટાઈનું હાલ નવો તો કોક નહીં થી લાય હમણાં મોડા લઈ આવી છે ગમે ત્યાંથી પણ રોજ ના રોજ તો કડાઈ થી
અઠવાડિયેથી હપુસું કશું છે નહીં. એક દારૂ મરચું ના હોય, એક દારૂ મીઠું ના હોય, એક દારૂ તેલ ના હોય, એક દારૂ લોટ ના હોય. મારે શું કરવાનું? હાલ શેની મારા રીતના પાસે- વધવાનું? હાલ મારા પાસે કોઈ નહીં, શોથી લાવું? તું બોલ બોલ કરીશ પણ હાલ 1 રૂપિયો નહીં, મરી જાવ તો મુઢામ મેલવા. મારે ઉઠો છો તરત ગોમમાં જતા રહેતા. ગોમમાં જાવ કે ચાલતું ના. અમુસમાં 2 મહિનાથી જતા નહીં એમ કહું છું. ગોમાં ના જવાય, બધા રે ને સેવી વાતો કરે, ખોટું બેહરાવું ઈવાના પાસે ઓટલા તોરો, એના કરતા કીધું ઘેર હારો. અને તમારે શું બેહી રહો? રસ્તા જવાનું ઠેલી લઈ અને ઠેલી ભરીને ટાઈમ લઈને ઘેર. હાથ દે, હમણાં જઉં છું દારૂ હાથમાં, એટલે હાલ નહીં ને કરાજુ. અને તને શું છે? અત્યારે ખરો ને આ કૂતરો જોતો જબર કઈડી છે, એટલે મને બીક લાગે છે કૂતરોની. મો હમણાં અંધારું થાય એટલે જવું, એટલે હુઈ જાય કા એટલે. તમને સબ કૂતરોની જ બીક લાગે છે? અમુક તને હમણાં જોઈ તો ખબર પડે, મને ડૂચા ભરે છે તે મને ખબર છે. કેટલું તો ઇન્જેક્શન લીધો છે મેં. આજે હપુસું હોતું જ નહીં ખોતમ. આ કૂતરોની વાતો કરી અને મોનો કાઢો છો. આ મૂસો હું લેવા રાખી છે? આમ તો વાઘની વાતો કરો છો. નવો તો કાઢી નાખો. મૂસોની વાત ના કરતી હો. ખાવાનું નહીં હોય તો ચાલશે, પણ મૂસો વગર નહીં ચાલે હો. જો મૂસોની આબરૂ ના કરતી, એ કૂતરો કોઈ મૂસો જોઈને પાછું ના વાળા, એ કોઈ મૂસો આમું ના જોયેલા, એ તો ગમે તો ડૂચો ભરાવો. વાત કરશી તે એમ કરો, પૈસા લાવો, મોટાઈનું લઈ આવશું હેરો. આમ બેંકમાં ઉપાડવા જવું પડે, ટાઈમ લાગે, અને પછી લેવા જવાય. અત્યારે તો બેંક બંધ થઈ જાય હોય. તમારે છે દાદા બેંક ખુલ્લી હોય છે એમ કેવું છું. આમાં જાનું જોયું કેવું તમને પૈસા માંગુ એટલે કે બેંકમાં શું? અને આજે બેંક બંધ થઈ જાય છે. હા તે અત્યારે તો 4 વાગે એટલે બેંક બંધ થઈ જાય. હમણાં અંધારું થાય ને દારૂ હાથમાં, એટલે હું લઈ આવું છું અટાઈનું. ચિંતા કરવા વગર કહેતા. દારૂ થમશે તો બેંક ખુલશે. તું કોમ કર ને, તારું મગજ ખાધા વગર હોયથી. તમે તમારે જે કામ કરવાનું એ કરો. ખબર પડે છે કે નહીં પડતી? હા તે મને આપણા ઘરમાં કોઈક મહેમાન આવી જાય તો થાય દશા આવે. હા તે મહેમાન આવે તો લાવીએ છીએ હાલ. ઉપર છે આપણું જાય. અત્યારે કોઈ નરવું ના હોય, કોઈ મહેમાન ના આવે. હા? તાણે કોઈ નરવું હોય હારું તો આજે કશું રોકવું જ નહીં જો. કશો વાંધો નહીં. હું પૂછે મને તો તું એ પૂછે જ મને કા નહીં રોધે તો મારા બાપાનું શું જવાનું છે? હું શું કરવાનું? હાલ 1 રૂપિયો ખીચામાં નહીં. શી રીતના કહેવાનું કટાઈનું બધું લઈ આવું? હા ડોશી, તને શી રીતે સમજાવું? હાલ ગોમાં નેકરે જેવું જ નહીં. આ વ્યાજ ખોરો વ્યાજ વધી ગયું છે ને, એટલે લોહી પીધો છે ગોમાં. હાલ તો જ્યાં જેવું જ નહીં, એટલું વ્યાજ થઈ ગયું છે. પૈસા હાલ 1 રૂપિયો નહીં હાલવા છોથી, એમાં તો ઘેર સોટી રહ્યો છું. તને સેમ ખબર નહીં પડતી. હમણાં એને કહું પાછી 4 ધોઈકણો મેલા, એટલે એને તો કીધા જેવું નહીં પાછું. હા શું કરવાનું? રોજ આવે છોડવો તો નહીં જ. ઉબરિયા વાળ્યા એ જો પડ્યો છે તે. એ જીવણિયા, એ જીવણિયા, એ બૈરામ બોલી હું ઘરમાં પેદલ બહાર નીકળ્યા. એ લંકા ડોશી, હું છે ખેમાભાઈ? જીવણિયું છે જો કે કેમલો બોલાવો બહાર આય. શું કરસ્તા આવે છે તું તે? તમે મારે કોક કેવું પડશે. આ ડોળું બહાર મોકલવાની ને, જો બહાર મોકલાય ને. વિશ્વા જાસી કર હાલ તો હતા. બે જણા મળી એમ પેલો તો નહીં કે છો જાય કરતો બહાર મોકલવાની ને. કોમ છે મારા. કોઈ ખબર પડતી નહીં. આ તો હું અહીંથી દવાનો નહીં પાછો. 7 પગ ભાજી નાખ્યો એનો. તે રોટલા ખાઈ જજો. ઓય રોટલા ખાવા નહીં આવ્યો. તો બાપના રૂપિયા બધાઈ બેઠા છે કે હાલવાનું કરો. કોણ? ઓહો, કેમ કોણ? કને કહો છો? તમને કહું છું. કેમ કોનું કહું છું? એ જીવાણીયાને બોલાવો ને, તમારા હંગાત મારે કોઈ હિસાબ નહીં. આ બહેનો હંગાત વાતો કરવા બોલાવે છે લે મને. શું ચાલે? હો ભરોસો? આ શીખો. શું છે જીવાણીયો? ખેમાભાઈ હા હું તો શીખર શું છે? આ તો ઉંદેડા જેવો છે, કબાટમાં પહેરી રહ્યો છે. શું છે જીવાણીયો? ખબર નહીં હા હું તો શીખર શું જતા રહ્યા. ડોશી મારી વાત સાંભળો. મારા પાસેથી લાખ રૂપિયા લઈ ગયો છે 10% વેચવા. 2 મહિનોથી એને મને મોઢું નહીં બતાડ્યું, અને મને લઈને જો ને દાર કહેતો હતો કે ખેમા મહિનો થયા ને એટલે તારે મારે ઘેર આપવું નહીં પડે ઉઘરાણી. હું હમણાંથી આવીને 10,000 રૂપિયા વેચ પોકાડી દો. હજી સુધી લમણો કર્યો નહીં. આ ઈનો તો મેં કીધું આજ આવે કાલે આવે. હેડો આપણા ગામનો છે, બીજા ગામનો હોત ને તો તારે વહેલા ઉઠાઈ લીધો હોત અને મર્ડર કરી નાખ્યું હોત. પણ ખેમાભાઈ આ તો 2 મહિના થયા. ખમી જેટલું ખમું, આજ તો હું દવાનો નહીં. પણ ઘેર 1 રૂપિયો લાવો. દાગીના લઈ ગયો હવે. તમને ખબર નહીં મારી હજી. મૂડી લીધા વગર ને વેચ લીધા વગર તો નહીં મેલું. ઘરમાં નહીં દાગીનો મેલ્યો કે નહીં ખાવા માટે અપાઈનું. એ બધી વાતો તમારે જો ફોલાવતો હોય, જો સમજાવતો હોય બધો ઈ કંદે સમજાવજો. આ ખેમા મૂર્છન ને નહીં. અરે ખેમાભાઈ રૂપિયો કે લાયા નહીં.
એ બધું મારે નહીં જોવાનું ડોશી. તમે બે મળી હંપેલો છો, જીવણિયાના જેવો છો તમે. અમાર તો ખેમાભાઈ હપુસે ઘેર જરૂર પૈસાની પડી જ નહીં. ઓહો હું લેવા પૈસા લાયા હોય? એ બધું મારે શું વર રાખવાની આવી છે કે હું કરવા લઈ ગયો ને હું કર્યું ને હું ના કર્યું. હું તો ધંધાવાળો માણસ છું અને તમને ખબર તો છે કે ખેમા મૂર્છન ગામમાં 10% વેચવા હાલે છે. હાલું છું કે નહીં હાલતો? એટલા બધા ટકા? ઓવા ઓય પેલા પૈસા લાયા હોય, કાગળ ડીંગા કર્યા હોય, જલસા કરી હોય, મોજ કરી હોય અને આમ પટી ગયા હોય એટલે શું કરવા લાયા તા એ તમારો ઘરવાળો છે, તમે જઈને પૂછી લેજો. હું જલસા કરે ઘેર પૈસા લાયા જ નહીં. ડોશી એ બધું મારે કશું વાપરવું નહીં. ટાઈમસર મારું વ્યાજ અને મારા પૈસા પોકાડી દેજો. પણ આ જોજો મને હપુસે ઘેર કશું કિસ આવે. આજ તો મારા હાથમાં આવ્યો હોત ને તો આજે એકાદો હાથ પગ ભાજી જ નાખો. મારા ઘેર કશું સાચું બોલતા નહીં. એ બધું મારે નહીં જોવાનું. કહી દેજો કે ખેમો ભાઈ આયા તા અને છેલ્લી વખત આયા છે. આ વખત આવશે ને એટલે ઘરમાં કોક નવું કરીને જશે. હારું હારું ભાઈ આવો ને એટલે હું પૂછું છું. હો. હારું હારું ભાઈ કોઈ નહીં. પૈસામાં કોઈનો સંબંધ કશું લાગતો નહીં. હું વીઘો જમીન લખાઈ લ્યો, તમને ખબર નહીં હજી મારી. એટલે આવે ને એટલે કહી દેજો કે ભેદ અને પૈસા પોકાડી દા. એ તો હું પૂછી આ લઉં. વખત પાછો હું નહીં લેવા લાયા જાઉં. તા. કે સિવિલ ભેગો કરી નાખ્યો મારા હાથમાં છે ને તો જો ને નોમથી. આ શિકર કઈ હું કરે છે એ ખબર પડતી નહીં. વચમાં મારા બધા દાગીના લઈ ગયો કે આ ભાવ વધે છે ને તે વેચી મારીએ અને પછી ઘટશે ને એટલે પાછા લઈ લેવું. તો એ પૈસા શિકર શું મળ્યા એ ખબર પડતી નહીં. ઘરમાં કશું મિલી નહીં. યો આપવા દે, મારે બધું પૂછવું તો પડશે. શિકર હાલ તો શું દેખરી ગયા? અમુ ખેમો જો આ તુફાન આવ્યું તું ને તે અમુ જ્યો. અમુ ના હોય તો ન્યાસે ઉતરવું પડશે. ભણા હા. જીવણીઓ બનેલો તો સજ પૈસા લેવા આવે છે ને એટલે તેઓ કુણી ચોટાડીને જાય છે ને. મારો બેટો મેઠું મેઠું બોલી અને પછી તારીખ આવે છે ને એના પેલા તો દેખાતો જ નહીં. કોઈની જ ખબર નહીં હોય કા ઘેર સરપંચ આવશે એટલે 1% વધી જશે. મામા પૈસા લેવા વાળા તમે હજી ઓળખતા નહીં. જીવણિયાની બુદ્ધિ સેવી વાપરી જોઈ. જીવણિયા પેલા 50 લઈ ગયો, 50 પાછા ટાઈમસર આલી જો અને પાછા લાખ લઈ ગયો. અમે લમણો નહીં કર. એનામાં બુદ્ધિ છે, તારો મામો કોઈ ઘાસ નહીં ખાતા. તમે જોજો મામા, અમે લમણો કરશો દેખાય તો કેજો કપોણા દેખાણો. આ બહુ બુદ્ધિશાળી છે અને બનેલો જીવણીઓ. પણ ફાયદો તો આપણો જ છે કા. તારીખ જઈ નહીં કે 1% વધારે નહીં અને ઘેર આવશે 1% વચ્ચે. વાત સાચી. 2% સીધું વધી જાય. હવા થાય છે 1% વધારે આલવાના પૈસા. હા જીવન કે ભૂલ કરે છે, બહુ મોટી ભૂલ કરે છે. જીવણિયા મારા રૂપિયા વ્યાજવા લેવા હોય ને તો જોઈ વિચારીને લેવાના. નકા એક દારો આગળ ચડી જાય ને તો સમજી લેવાનું કે આખા મહિનાનું વ્યાજ ચડી જાય અને 1% ચડી જાય પાછું. અમુ ઉતરી દો દે. ટાઈમની ખબર નહીં પડતી ખુવા મૂર્ખાને. તુફાન જોઈને પાછું વધુ આવ્યું. ના હોય તો પાછું વધારે લેબડા પર ચડી જવું પડશે. નમસ્કાર આવશે ને એટલે નમસ્કાર કરશે. પણ શેકો મારે છે, મારા જબર શેકો મારે છે. હા જીવણિયા જેવી છે, જીવણિયા મુસાર જેવી જોતા નહીં. સકા નહીં અમે આયે. જીવનલાલ ભાઈનું તો ખુલ્લા જ છે. અમે ડોશી ઘેર હોય તોય ખુલ્લા તો હોય. જીવનલાલ જીવનલાલ આવો કોને ભાઈ આવો? આવો. શું જાય જીવનલાલ? આ શિકર શું જ્યાં એ ખબર પડતી નહીં. જ્યાં વિદેશ તો નહીં નાઈ ગયા ને. તાંડી ગોમમાં મોકલતી હતી તે જ્યાં જ ના. અને પછી શિકર શું નખરી ગયા? તાર શું જાય જીવનલાલ? હું કોમ હતી? કોમાં આયા છે થોડા. આ મોહે સાહેબ છે કે ભાઈનું દાન નહીં છે ગોમમાં. ઘરમાં અટાઈનું ખૂટવા નહીં દેતો ને હવે રૂપિયા લઈ જશે. વેજ હલાતું નહીં. પૈસા લઈ જશે વેચવા જીવનલાલ. શાનું? લે ઓ તો ખબર ના હોય એ વાત કરે છે કા. 1 લાખ રૂપિયા લઈ જશે. 1 લાખ રૂપિયા? ઓવા આ શિકર પૈસાનું હું કરું છું એ ખબર પડતી નહીં. અને ઘેર તો મને કહેતા નહીં. એ માર બધી વાતો ખબરવી નહીં. એને અબ્બાના છે ને કેજો તે બધી બેસે હોય કાન. તમે તાર બેહાડો આવશી. અને ટાઈમ નું કયો તો ખબર પડે કે શું કોમ જશે, ગોમમાં જશે, શું હગાવાલે જશે. કોમું તો શોય નહીં જતા. આખો દારો 2 મહિનોથી આ ખાટલો મિલતા જ નહીં. ચમ મોડા પડ્યા હે. કશું મોદા નહીં. નકા સરપંચ ના હાથમાં આવી રહ્યા ને તો આ ખાટલો નહીં મેલે ને એક બાટલી લાવવી પડશે. અરે 2 ટન કમ્પ્લીટ ખોઈ છે ને તેથી મોદા પડ્યું. તો મોદો તો નહીં જ પડે. ભણા બીખમાં ગમમાં નહીં આવતો. અરે બૂટ પડ્યા છે જીવનલાલ. હા બૂટ ઘેર પડ્યા છે. બૂટ પહેર્યા વગર જલા
છે જો અરે બૂટ પહેરે પણ ઘરમાં જોઈએ આ તો લંકારી ડોસી મેં મળેલો હોય તો હું તો કદી જૂઠું નહીં બોલતી આ બૂટ નવા ઘેર પડ્યા છે હું કહું છું તો બહાર જવાનું તો જ બૂટ પહેરે છે અને ઘેર પહેરવા તો સંપર રાખે છે હારું હા બે બાયણે ઘર નહીં ને કાબા ઉઘરોણી આવતો હોય ને તો પેલા બાયણે નીકળી જાય પેલા બાજુ બૂટ રાખે અલગ એને બે જોડ ચંપલ છે પણ અમારે બે જોડ નહીં લાવવાનો એક જ જોડ રાખવાનો છે અમાર સરપંચ હું એ છે ને ઘેર આવું એની વાત જ જોઈ રહી છું મને કશું સાચું કહેતા નથી શીખર હા તે ઘરમાં પડ્યા હોય તો ખાલી વેદ આલ દે મૂડી તો જીવણીયા પાંચ કહી દેવું પેલા મહિનો લેવું ઘરમાં તમને હું કેવું કશું કીધા જેવું નથી વેદાલી ગયો તો વધુ ના આવે મૂળી પસારજો અમાર ડોશી નું શું કેવું એક તો હાજર છે નહીં આમ ઈવન આપણે કહેવાય ના ને પેલા પૈસા લઈ જશે એટલે શું કરશું પણ શું કરશું ના હોય તો પાછા આવીશું ને ભેગા ગામમાં થયું ભેગો નહીં થાય મને ખબર છે આ વેદ આગળ પર હે ને એટલે જ ગામમાં પગ નહીં મેલતો કેટલા એને દા- ખબર નહીં કે જે દાડા ભેગો થયો ને એ દાડા મોઢામાં 32 નહીં હોય એ બોના ભાઈ હા શેના લઈ જશે અરે 2 મહિના થયા 2 મહિના થવા આયા બે મહિના થી ઓ હજી વ્યાજ આલવાની આયા હાલ લાખ રૂપિયા લઈ જશે મૂડી અને હવે એટલે કહી દેજો 1% નાખી દીધું સરપંચ ને આમ ઈવાની શું કહેવાનું છે ટકો ને 2%? આપણે કરવાનું છે જે ના કરવાનું ના છે ભોણા કોને પારેલું હારું આમ આયા છીએ તે નહીં ખબર ઈવાને કે ઘેર આવીને જાવ ગ્રોણી હેરો આવશે ને એટલે હું કેવું છું સમાચાર આલજો ડોશી વાપરી લેતા ને અત્યારે તો ભેગો નહીં થયો જીવણીઓ પણ ઘેર આવે ને એટલે કહી દેજો હા કે પૈસા અમારા ગાલવા ને તો જીવણે કે કાઠું પડી જા ના પૈસા લઈ દેવું બોરી લાવવી પડશે પેલી પાસે 4 પગારી અને ઘેર આવો તાને હું કેવું હેડી નહીં હકા ના કશું હું ના કરતા લેતા ખબર નહીં પડતી હાલવાના હોય એટલે આખું ગોમ જોણે છે બોના ભાઈ મને કીધું જ નહીં હોય મોઢું કારું કરીને વડિયા ગધેડા ઉપર ફેવરે આખા ગામમાં કે આમાં હું કોમમાં લાય છે એ ખબર પૈસો તો 1 રૂપિયો જતો નહીં કરે સરપંચ કે જેટલા દાડા હંતન ફરે કે કાઠું તને જ પડશે આવો ને એટલે હું પૂછી લઉં છું અને સમજી લેજો કોઈ આયા ને એટલે 1% વધી ગયું આવે એટલે સિસ્ટમ જ કહેજો છે. કે આયા તા લેડો એટલે જે કેવું હોય ને કહી દેજો જીવન ને ઈવન હવેલા વેદ પકાડી દે હું બધું કેવું છું આવી એટલે મારો બેટો ઘેર નહીં દેખાતો ગામમાં નહીં દેખાતો રસ છો આ મને એ ખબર પડતી નહીં કે આ વેજવા રૂપિયા લઈને હવે હું કરી એ ખબર પડતી નહીં હમણાં ઘેર આબાજે મારે બધું પૂછી લેવું પડશે શોકા રૂપિયા નાખ્યા હું કર્યું આ દાકીના લઈ જઈને એ પૈસા શીખર શું મેળ્યા એ બધું મારે પૂછવું જ પડશે અમે શું જઈશે એ તો પૂછી કે ઓટો મારવા જે કે હું અમુજ્યા ડોશી આ ડોશી શું કરી જતા તમે આ લેબડો પાડતો તો પેલી ભેંસો લેબડો તો પાડવો પડે કા ડોશી હું જોઈ રહી છે ખાવાનું તૈયાર થયું કે ના થયું ઓય થાચી ના લેબડો પાડી ઘરમાં તૈયાર કરી મેલી છે ખાલી તમારે ખાવાનું જ છે ઓહો હારું કે કુડાઈથી લાવી આજે એ ફોડાર હું કર્યું છે ગમો એમ કે પેલા મને મેં કોઈ નહીં કર્યું પૈસા વેચવા શોકન નાખે બધા લઈ એમ કયો લોચા તો પરે આ બધું કહી જાય ને એટલે ડોશી એ પૈસા રહ્યા ને એરા તો હાચવીને જ મેલ્યા છે ચિંતા કરવાની જરૂર નહીં આપણે આ વેચવા પૈસા શું લેવાના આવું છે તમાર વ્યાજ મને દાગીના લઈ જા ખેમાભાઈ પણ 3 લાખ રૂપિયા વેચવા લીધા સરપંચ પાંચી વેચવા લીધા આ બધા વેચવા લઈને કર્યું હું અરે બેંકમાં મેલ્યા છે એનાથી ડબલ વ્યાજ આવશે ગમે એમ વાપરે તો એનાથી નહીં એટલા પૈસા થઈ જાય આપણે તારા બકાવા હોય ને તો આખા ગામનો બકાવ છે મને આ લંકારી નહીં બકાવાની એ ગામની બધા પાસે પૈસા લીધા હો 10% તે ગામમાં છે બેંક સાથે ડબલ કરી આવે છે તને હા તો ડબલ થઈ જાય એટલે પછી હાલી દેશું શું ચિંતા છે આપણે હા હા લોચા તો પરે આ દોઈ કણો ખાવાનો વારો ઓ બાબા ઓ ડોશી વાગે છે જો હુદી તારા ભાઈઓનો રૂપિયા ના પટે ને જો હુદી હોય ઘેર અમે તો ઘેર હપુસો નકો તારો ટોટિયો ભાગી ના ખાવા પણ આમ જે થવાનું તે થઈ ગયો એનાથી પૈસાનો હું કરી કશું નહીં કર્યું હું કર્યો હાય પછી જો ઘેર આવો તમે હપુસી ના પહેવા દેતા વાલો તો આ જો કે મારે દાગીના નહીં મિલે ને લોકો પાસે વેચવા રૂપિયા હજી તો ઓના લીધા હે બીજા કના લીધા મને ખબર નહીં આ શેકર રૂપિયાનું હું કર્યું તારો તો લસણ ઓછો નહીં
કાઠું આવી ગયું છે કાઠું જબરજસ્ત ટેન્શનમાં ગાલી દીધો છે આ ખેમલાઈ સરપંચ દેવાય અમે ઘેર ડૂસી નહીં પી હવા દે અને ગોમમાં જ્યો ને એટલે પેલા 2 જણા વાટ જોઈને બેહ્યા છે મારા કરવાનું હું ગમે તે કરી પૈસા હું સાથે લાવો ટેન્શન આવી ગયું છે ટેન્શન આ ડોશી તો પાછી ઓછી નહીં આ તો સારું કહેવાય ટોકર હાથમાં આવી ગયું જો ધોઈકાણું કે ધોકો હાથમાં આવ્યો હોત ને તો હાથ તો બાજી નાખો ઘેર તો હવાની નાદ પાડે છે કે ઘેર આવતો જ ના કહ્યા અમે ગામમાં જાઉં કે ઘેર આવું ખબર પડતી નહીં અમે શું જાઉં હું કરું હું ના કરું એ ખબર પડતી નહીં અને પૈસા તો ઘણા બધા વ્યાજવા લીધા અને વ્યાજે ઘણું છે એમાં તો સરપંચ અને ખેમલો 2 જણા ઘેર આવ્યા હતા અમે શું કર્યો ગમે તે કોઈ કરવું પડશે ને કરવું તું પડશે કે ઘેરથી અમુક ઘેર ડોસી નહીં ત્યાં હવે અરે રા મરી ગયો